જી સર, જી સર. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાતના સમયે એક મારામારીનો બનાવ બનેલો હતો, જે અન્વયે સીસીટીવી વાયરલ થતા આગળની કાર્યવાહી અર્થે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ 307 જૂની એટલે કે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 118(2), 117(2), 115(2), 352 અને 54 તેમજ જીપી એક્ટ 135 મુજબના ગુના દાખલ કરવામાં આવેલા હતા. આ ગુનાના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ ચોકડી પોલીસના સ્ટાફ દ્વારા મુખ્ય 4 આરોપી કે જેઓ વિડીયોમાં દ્રશ્યમાન હતા તેમના નામ છે જયદીપસિંહ મહિપતસિંહ જાડેજા, હાર્દિપસિંહ ઉર્ફે અદુબા ઉર્ફે હાર્દિક હરદેવસિંહ ઝાલા, વિવેક ઉર્ફે વિકી ગોપાલભાઈ કાપડી અને પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા, આ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. અને આ ઉપરાંત આમની સાથે બીજા કોઈ આરોપીઓ હતા કે કેમ, તેમજ બનાવનું કારણ અથવા તો આ બનાવ બન્યા પછી તેઓ કઈ જગ્યાએ ભાગ્યા હતા, તે તમામ બાબતની વિગતવારની તપાસ હાલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જી હા, જે પ્રથમ 3 આરોપી છે જયદીપસિંહ, હાર્દિપસિંહ અને વિવેક, આ 3 આરોપીઓ વિરુદ્ધ અગાઉ જામનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી મુજબના ગુનાઓ દાખલ થયેલા છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.